અરવલ્લી જિલ્લાનું મોડાસા શહેર કે જ્યાં નગરપાલિકાના અણઘડ વહીવટને કારણે સ્થાનિકો પરેશાન થયા છે। મોડાસાથી મેઘરજને જોડતા રોડ પર ભર ચોમાસે નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર લાઇનનું 143 કરોડના ખર્ચે કામ ચાલી રહ્યું છે, જેના કારણે વન વે રોડ હાલ કાર્યરત છે અને સાથે સાથે બીજી બાજુ ગટરના મોટા ખાડાઓને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। અહીંથી પસાર થવું એ પણ માથાના દુખાવા સાબિત છે। આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરતા જણાવ્યું કે આ કોન્ટ્રાક્ટ ગાંધીનગરની જીયુડીસી કંપનીનો છે અને આચારસંહિતાના લીધે આ કામ શરૂ કરવામાં આવ્યું નહોતું અને હાલ જે કામ ચાલી રહ્યું છે તે ઝડપી પૂર્ણ કરવામાં આવશે। મોડાસા શહેરના મોડાસા 4 રસ્તાથી મેઘરજ રોડ તરફ પાવન સિટીના જે ડાબી પડખે આવેલા રસ્તાનું ભૂગર્ભ ગટર લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે મોડાસા 4 રસ્તાથી પાવન સિટીનો જે રોડ છે એક તરફ ખોદી દેવામાં આવ્યો છે, ખાલી વન સાઇડ જ રોડ શરૂ કરવામાં આવ્યો છે। આ રસ્તા ઉપરથી હજારો વાહન ચાલકો, સ્કૂલના બાળકો તેમજ બસ સ્ટેન્ડ વિસ્તાર પણ આવેલો છે। અહીં તે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને અમુક વાહનો આ જે વન વે ઉપર ચાલી રહ્યા છે ત્યારે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાય છે। અનેક સવાલો ઊભા થયા છે કારણ કે ચોમાસું આવતાની સાથે જ આ જે કામ છે 143 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર લાઇનનું જે કામ છે તે શરૂ કરવામાં આવ્યું છે। અનેક સવાલો ઊભા થયા છે કારણ કે ચાલુ વરસાદમાં પણ આ જે કામ છે તે શરૂ છે। અહીં ખાડા ખોદવામાં આવ્યા છે, અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ? ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે સત્વરે આજે ભૂગર્ભ ગટર લાઇનનું જે કામ છે તે જલ્દી તકે કરવામાં આવે કારણ કે કોઈ ઘટના બને તો જવાબદાર કોણ રહેશે? દેવાંગ ચૌધરી, એબીપી અસ્મિતા, અરવલ્લી। મોડાસા શહેરના મેઘરજ રોડ ઉપર જ્યાં નજીકમાં બસ સ્ટેન્ડ આવેલું છે અને હાલમાં તમે ત્યાં જો પરિસ્થિતિ બહુ તંગ છે। ભૂગર્ભ ગટર યોજના ચાલી રહી છે પણ તો સિંગલ વે કરી દેવામાં આવ્યો છે। વરસાદનો સમય છે, ટ્રાફિક સમસ્યા બહુ રહે છે અને સ્થાનિકોને અવરજવરમાં પણ તકલીફ પડી રહી છે। તો આ બાબતે નગરપાલિકાએ જાગૃત થવું પડશે અને ત્વરિત રસ્તો બને એવું કરવું પડશે કારણ કે ત્યાં તમે જુઓ તો ભીડ જ જોવા મળી રહી છે અને જે વટેમાર્ગો જે ચાલતા જનાર લોકો છે એને બહુ જ તકલીફ પડી રહી છે। આ એક મોટી સમસ્યા જોવા મળી રહી છે।